નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો આજના આપણા વિડીયોનો ટોપિક છે કોમ્પ્યુટર। તો આજના વિડીયોમાં આપણે કોમ્પ્યુટરને લગતા 50 સૌથી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ વિશે ચર્ચા કરીશું, જે તમારી આવનારી એક્ઝામ કંડક્ટર માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો। કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ચાર્લ્સ બેબેજ। તો ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે। આગળ વાત કરીએ તો પ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટરનું નામ શું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એનિક। તો પ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટરનું નામ એનિક હતું। આગળ વાત કરીએ તો કયા ભાગને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સીપીયુ। તો સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે। સીપીયુનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। આગળ વાત કરીએ તો ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર્સમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, વેક્યુમ ટ્યુબ। તો વેક્યુમ ટ્યુબનો ઉપયોગ એ ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટરમાં થતો હતો। આગળ વાત કરીએ તો બીજી પેઢીના કમ્પ્યુટર્સમાં વેક્યુમ ટ્યુબની જગ્યાએ શું ઉપયોગમાં લેવાયું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ટ્રાન્ઝિસ્ટર। તો બીજી પેઢીના કમ્પ્યુટર્સમાં વેક્યુમ ટ્યુબની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટર એ ઉપયોગમાં લેવાયું હતું। આગળ વાત કરીએ તો ત્રીજી પેઢીના કમ્પ્યુટર્સમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, આઈસી ચિપ્સ, જેને ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહેવામાં આવે છે। તેનો ઉપયોગ એ ત્રીજી પેઢીના કમ્પ્યુટર્સમાં લેવાયો હતો। આગળ વાત કરીએ તો આઈસી ચિપ્સ એ સામાન્ય રીતે કયા મટીરિયલમાંથી બને છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સિલિકોન। તો આઈસી ચિપ્સ એ સિલિકોનમાંથી બને છે। આગળ વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એ કયા કમ્પ્યુટર જનરેશન સાથે સંકળાયેલું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પાંચમી પેઢી। તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ પાંચમી પેઢીના કમ્પ્યુટર જનરેશન સાથે સંકળાયેલું છે। આગળ વાત કરીએ તો ભારતમાં વિકસિત થયેલું પ્રથમ સુપર કમ્પ્યુટર એ કયું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, પરમ 8000। તો પરમ 8000 એ ભારતમાં વિકસિત થયેલું પ્રથમ સુપર કમ્પ્યુટર હતું। આગળ વાત કરીએ તો કમ્પ્યુટરની કાયમી બિલ્ટ ઇન મેમરીને શું કહે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, રોમ। તો કમ્પ્યુટરની કાયમી બિલ્ટ ઇન મેમરીને રોમ કહેવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ થાય છે રીડ ઓનલી મેમરી। નેક્સ્ટ વાત કરીએ તો કમ્પ્યુટરની કામચલાઉ એટલે કે અસ્થિર મેમરી કઈ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, રેમ। તો કમ્પ્યુટરની કામચલાઉ એટલે કે અસ્થિર મેમરી એ રેમ છે, જેનું ફૂલ ફોર્મ થાય છે રેન્ડમ એક્સેસ મેમરી। આગળ વાત કરીએ તો કમ્પ્યુટર મેમરીનો સૌથી નાનો એકમ એટલે કે યુનિટ કયો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી, બીટ। તો બીટ એ કોમ્પ્યુટર મેમરીનો સૌથી નાનો યુનિટ છે। નેક્સ્ટ વાત કરીએ તો એક બાઇટમાં કેટલા બિટ્સ હોય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 8 બિટ્સ। તો એક બાઇટમાં 8 બિટ્સ હોય છે। આગળ વાત કરીએ તો એક નિબલ એ કેટલા બિટ્સ બરાબર હોય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 4 બિટ્સ। તો એક નિબલ એ 4 બિટ્સ બરાબર હોય છે। આગળ વાત કરીએ તો 1 કિલોબાઇટ એટલે કે 1 કેબીમાં કેટલા બાઇટ્સ હોય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 1024 બાઇટ। તો 1 કિલોબાઇટમાં 1024 બાઇટ હોય છે। આગળ વાત કરીએ તો 1 મેગાબાઇટ એટલે કે 1 MBમાં કેટલા કિલોબાઇટ હોય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 1024 બાઇટ। તો 1 મેગાબાઇટમાં 1024 બાઇટ હોય છે। આગળ વાત કરીએ તો કમ્પ્યુટરમાં કેશ મેમરી એ ક્યાં સ્થિત હોય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સીપીયુ અને રેમ વચ્ચે। તો કમ્પ્યુટરમાં કેશ મેમરી એ સીપીયુ અને રેમ વચ્ચે સ્થિત હોય છે। આગળ વાત કરીએ તો સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસનું સૌથી સામાન્ય ઉદાહરણ એ કયું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ। તો સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસનું સૌથી સામાન્ય ઉદાહરણ એ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ હોય છે। નેક્સ્ટ વાત કરીએ તો સીડી રોમનું પૂરું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી। તો કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી એ સીડી રોમનું પૂરું નામ છે। આગળ વાત કરીએ તો કીબોર્ડ, માઉસ, સ્કેનર એ કયા પ્રકારના ડિવાઇસ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઇનપુટ ડિવાઇસ। તો કીબોર્ડ, માઉસ, સ્કેનર એ ઇનપુટ ડિવાઇસ છે। નેક્સ્ટ વાત કરીએ તો મોનિટર, પ્રિન્ટર અને પ્લોટર એ કયા પ્રકારના ડિવાઇસ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આઉટપુટ ડિવાઇસ। તો મોનિટર, પ્રિન્ટર અને પ્લોટર એ આઉટપુટ ડિવાઇસ છે। આગળ વાત કરીએ તો ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સિસ્ટમ સોફ્ટવેર। તો ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેર છે। આગળ વાત કરીએ તો MS વર્ડ, MS એક્સેલ અને ફોટોશોપ એ કયા પ્રકારના સોફ્ટવેરના ઉદાહરણો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એપ્લિકેશન સોફ્ટવેર। તો MS વર્ડ, MS એક્સેલ અને ફોટોશોપ એ એપ્લિકેશન સોફ્ટવેરના ઉદાહરણ છે। આગળ વાત કરીએ તો લિનક્સ અને યુનિક્સ એ કયા પ્રકારના ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણો છે?
તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ. તો લિનક્સ અને યુનિક્સ એ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ છે. આગળ વાત કરીએ તો કમ્પ્યુટર સ્ટાર્ટ કરવાની અને રીસ્ટાર્ટ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી બૂટિંગ. તો કમ્પ્યુટર સ્ટાર્ટ કરવાની અને રીસ્ટાર્ટ કરવાની પ્રક્રિયાને બૂટિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ તો BIOSનું પૂરું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી બેસિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. તો BIOSનું પૂરું નામ એ બેસિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ છે. આગળ વાત કરીએ તો કમ્પ્યુટર પ્રોગ્રામમાં આવતી એરરને શું કહેવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી બગ. તો કમ્પ્યુટરના પ્રોગ્રામમાં આવતી એરરને બગ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ તો કમ્પ્યુટર હાર્ડવેરને નિયંત્રિત કરતા એમ્બેડેડ પ્રોગ્રામને શું કહેવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી ફર્મવેર. નેક્સ્ટ વાત કરીએ તો કમ્પ્યુટરના પ્રોગ્રામમાંથી બગ દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ ડિબગ. તો કમ્પ્યુટરના પ્રોગ્રામમાંથી બગ દૂર કરવાની પ્રક્રિયાને ડિબગ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ તો ઇન્ટરનેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી વિન્ટ સર્ફ. તો ઇન્ટરનેટના પિતા તરીકે વિન્ટ સર્ફને ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો WWWનું પૂરું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી વર્લ્ડ વાઇડ વેબ. તો WWWનું પૂરું નામ એ વર્લ્ડ વાઇડ વેબ છે. નેક્સ્ટ વાત કરીએ તો વેબસાઇટના પહેલા પેજને શું કહેવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ હોમ પેજ. તો વેબસાઇટના પહેલા પેજને હોમ પેજ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ તો વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWWની શોધ કોણે કરી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી ટીમ બર્નર્સ-લી. તો ટીમ બર્નર્સ-લીએ વર્લ્ડ વાઇડ વેબની શોધ કરી હતી. આગળ વાત કરીએ તો વેબ પેજના યુનિક એડ્રેસને શું કહેવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી URL. તો વેબ પેજના યુનિક એડ્રેસને URL કહેવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ થાય છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. નેક્સ્ટ વાત કરીએ તો ઈમેલની શોધ એ કોણે કરી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ રે ટોમલિન્સન. તો રે ટોમલિન્સને ઈમેલની શોધ કરી હતી. આગળ વાત કરીએ તો કયું નેટવર્ક એ બિલ્ડિંગ અથવા નાના વિસ્તારમાં કમ્પ્યુટર્સને જોડે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ LAN. જેને લોકલ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે, તે બિલ્ડિંગ અથવા નાના વિસ્તારના કમ્પ્યુટર્સને જોડે છે. આગળ વાત કરીએ તો કયું નેટવર્ક એ વિશ્વભરના કમ્પ્યુટર્સને જોડે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી WAN. જેને વાઇડ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે, તે વિશ્વભરના કોમ્પ્યુટર્સને જોડે છે. આગળ વાત કરીએ તો જંક ઇમેલ્સને શું કહેવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી સ્પેમ. તો જંક ઇમેલ્સને સ્પેમ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ તો IP એડ્રેસનું પૂરું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. તો IP એડ્રેસનું પૂરું નામ એ ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ છે. આગળ વાત કરીએ તો વાઈફાઈનું પૂરું નામ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ વાયરલેસ ફિડેલિટી. તો વાઈફાઈનું પૂરું નામ એ વાયરલેસ ફિડેલિટી છે. આગળ વાત કરીએ તો HTTPનું પૂર્ણ સ્વરૂપ શું છે, એટલે કે એનું ફૂલ ફોર્મ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આગળ વાત કરીએ તો HTMLનું પૂર્ણ સ્વરૂપ એટલે કે તેનું ફૂલ ફોર્મ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. તો HTMLનું પૂર્ણ સ્વરૂપ એટલે કે તેનું ફૂલ ફોર્મ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ છે. નેક્સ્ટ વાત કરીએ તો PDFનું પૂર્ણ સ્વરૂપ એટલે કે તેનું ફૂલ ફોર્મ શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. તો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ એ PDFનું ફૂલ ફોર્મ છે. આગળ વાત કરીએ તો કોમ્પ્યુટરમાં ડોક્યુમેન્ટ સેવ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ Ctrl+S. તો Ctrl+S એ ડોક્યુમેન્ટ સેવ કરવા માટેની શોર્ટકટ કી છે. આગળ વાત કરીએ તો કરેલા કામને ઊંડો કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી Ctrl+Z. તો Ctrl+Z એ કરેલા કામને ઊંડો કરવા માટેની શોર્ટકટ કી છે. નેક્સ્ટ વાત કરીએ તો MS એક્સેલમાં ફિલ્ટર લાગુ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી Ctrl+Shift+L. તો MS એક્સેલમાં ફિલ્ટર લાગુ કરવા માટે Ctrl+Shift+Lનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ વાત કરીએ તો સક્રિય વિન્ડો બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી Alt+F4. તો સક્રિય વિન્ડોને બંધ કરવા માટે Alt+F4નો શોર્ટકટ કી તરીકે ઉપયોગ થાય છે. આગળ વાત કરીએ
તો ફાઇલ કે ફોલ્ડરને કાયમી ધોરણે ડિલીટ કરવા માટે કયા કી કોમ્બિનેશનનો ઉપયોગ થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, શિફ્ટ પ્લસ ડિલીટ. તો ફાઇલ કે ફોલ્ડરને કાયમી ધોરણે ડિલીટ કરવા માટે શિફ્ટ પ્લસ ડિલીટનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ વાત કરીએ તો કોપી કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, કંટ્રોલ પ્લસ સી. તો કંટ્રોલ પ્લસ સીનો ઉપયોગ એ કોપી કરવા માટે થાય છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. આ વિડીયો તમારા સ્ટડી ગ્રુપમાં પણ તમે શેર જરૂરથી કરજો. ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ તમે જરૂરથી કરી દેજો.